ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ વિક્રમ અને વેતાળની વાર્તાઓ. આમ તો સદીઓ જૂની છે પણ આજે એનું મહત્વ છે. હા બિલકુલ. આપણે એના મૂળ સંસ્કૃત સ્ત્રોત અને પછી ગુજરાતી પરંપરામાં એ કેવી રીતે વણાઈ ગઈ એ બધું જોવાનો પ્રયત્ન કરીશું. અને મુખ્ય હેતુ શું છે? આ વાર્તાઓમાં જે શાણપણ, નૈતિકતા, પેલી ચતુરાઈ છે ને એને સમજવાનો. બરાબર. આ કથાઓ એમ કહેવાય છે કે મૂળ કથાસરિત સાગર જેવા ગ્રંથોનો ભાગ છે. અને પાત્રો ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય, ખૂબ ન્યાયી અને હિંમતવાળા. અને બીજો પેલો ભેદી અને વાતુડિયો વેતાળ. હા એ જ. વેતાળ એટલે આમ તો એક શું કહેવાય શબમાં રહેતો આત્મા, જે પોતાની વાર્તાઓ અને કોયડાઓ માટે જાણીતો છે. અને આખી ગોઠવણ જ કેવી છે. રાજા વિક્રમ એક તાંત્રિકને વચન આપે છે જેણે આમ તો ઋષિનો વેશ લીધો હોય છે. અને એ તાંત્રિક પોતાના સ્વાર્થ માટે રાજાને એમ કે ભ્રમમાં રાખે છે. પછી પેલું કામ સોંપે છે સ્મશાનમાંથી એક ઝાડ પર લટકતું શબ લાવવાનું જેમાં વેતાળ હોય. હા, અને ખરી રમત તો ત્યાંથી જ શરૂ થાય છે. વિક્રમ જેવો એ શબને લઈને મૌન ચાલે. એટલે તરત વેતાળ વાર્તા કહેવાનું શરૂ કરે. બરાબર. અને દરેક વાર્તાને અંતે એક અટપટો સવાલ, કોઈક નૈતિક દ્વિધા જેવું પૂછે. અને શરત પણ કેવી વિચિત્ર. જો વિક્રમ જવાબ જાણતો હોય અને બોલે નહીં તો એનું માથું ફાટી જાય. હા, અને જો બોલી દે તો વેતાળ પાછો છટકીને ઝાડ પર. મને હંમેશા એવું થાય કે વિક્રમ આટલી બધી વાર કેમ ફસાયો હશે. એ જ તો. વેતાળની વાર્તાઓમાં એવું તે શું હતું? એ વાર્તાઓ છે ને એ માનવ સ્વભાવની અને સમાજની જે જટિલતાઓ છે એને સ્પર્શે છે. જેમ કે પેલી એક જાણીતી વાર્તા છે 3 પ્રેમીઓની વાર્તા. હા, સાંભળી છે. પેલી પદ્માવતીની વાત, ખરું ને? હા એ જ. સુંદર અને બુદ્ધિશાળી પદ્માવતી, એનું અચાનક મૃત્યુ થાય છે સાપ કરડવાથી. પછી એના 3 પ્રેમીઓ છે, રઘુનાથ યોદ્ધો, સોમનાથ ધનવાન વેપારી અને ભાસ્કર એક સમર્પિત વિદ્વાન. ત્રણેયની પ્રતિક્રિયા અલગ અલગ. જેમ કે રઘુનાથ બદલો લેવાની વાત કરે, સોમનાથ મોટું મંદિર બનાવે. પણ ભાસ્કર શું કરે? એ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે. ઓહ, અચ્છા. એ પ્રાચીન ગ્રંથો વાંચીને એક દુર્લભ મંત્ર શોધે છે અને પદ્માવતીને ફરી જીવિત કરે છે. અને પછી આવે વેતાળનો સવાલ. હા, રાજન, કે પદ્માવતીને સાચો પ્રેમ કોણ કરતું હતું? આ સવાલ આમ જુઓ તો સીધો લાગે. પણ છે નહીં. વિક્રમ શું જવાબ આપે છે? વિક્રમ કહે છે ભાસ્કર. અને એ જવાબ સાચો પડે એટલે વેતાળ પાછો ઉડી જાય. પણ વિક્રમે ભાસ્કરને કેમ પસંદ કર્યો? યોદ્ધાએ રક્ષણ આપ્યું હોત, વેપારીએ સંપત્તિ. બરાબર. પણ અહીં કદાચ ભારતીય મૂલ્યોની વાત છે. જીવનદાનનું મૂલ્ય સૌથી વધુ. ભાસ્કરે માત્ર પ્રેમ વ્યક્ત ન કર્યો, એણે પોતાના જ્ઞાન અને પ્રયત્નથી જીવનનું પુનઃનિર્માણ કર્યું. એટલે દરેક વાર્તા અને કોયડો ખાલી બુદ્ધિની કસોટી નથી, પણ મૂલ્યોની, નૈતિકતાની પરખ છે. ચોક્કસ. અને આવું 1-2 વાર નહીં, પણ 25 વખત થાય છે. 25 વાર્તાઓ, એ દરેકમાં કંઈક નવું શીખવા મળતું હશે? હા, બીજી 24 વાર્તાઓમાં પણ ન્યાય, વચનપાલન, સાચું બલિદાન કોને કહેવાય, લોભના કેવા પરિણામ આવે, આવા ઘણા બધા મુદ્દાઓ છે. એ સમયના સમાજનું અને માણસના મનનું પ્રતિબિંબ પાડે છે જાણે. અને અંતે શું થાય છે 25મી વાર્તામાં? છેલ્લે વિક્રમ માત્ર વેતાળની ચાલાકીને જ નહીં, પણ પેલા ઢોંગી તાંત્રિકના દુષ્ટ ઈરાદાને પણ સમજી જાય છે અને પોતાની બુદ્ધિ અને બહાદુરીથી એને હરાવે છે. એટલે આ શું બતાવે છે? ફક્ત કોયડા ઉકેલવા એ જ શાણપણ નથી. ના, સાચું શાણપણ તો લોકોના ઈરાદા સમજવામાં, પરિસ્થિતિને પારખવામાં અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં છે. અને એ પણ કે નિસ્વાર્થ હિંમત અને સચ્ચાઈ હંમેશા છળ કપટ પર જીતે છે. બુદ્ધિ અને બહાદુરી બંનેનું મિશ્રણ જરૂરી છે. બિલકુલ. અને એટલે જ આ વાર્તાઓ આપણી ગુજરાતી વાચિકા પરંપરા, એટલે કે મોઢે વાર્તા કહેવાની જે પરંપરા છે, એમાં આટલી ઊંડી ઉતરેલી છે. હા, પેઢી દર પેઢી કહેવાતી આવી છે. પુસ્તકો, નાટકો, ભવાઈ, શાળાઓમાં પણ. બધે જ. એ ફક્ત મનોરંજન નથી. એ તો નિર્ણય શક્તિ, હિંમત, ચતુરાઈ અને નૈતિકતા શીખવવાનું એક શક્તિશાળી માધ્યમ બની રહી છે. આપણને વિચારતા કરે છે. ખરેખર આજે પણ એટલી જ પ્રાસંગિક લાગે છે આ વાતો.
અને અંતે એક વિચાર સાથે આપણે અટકીએ. આ બધા કોયડાઓ અને નૈતિક દ્વિધાઓ તો છે જ, પણ એની પાછળ આ વાર્તાઓ જે સંસ્કૃતિમાંથી આવી છે એના માનસ અને સામાજિક મૂલ્યોના કયા ઊંડા પાસાઓને એ ઉજાગર કરતી હશે, જેના લીધે એ આટલા લાંબા સમય સુધી ટકી રહી છે? વિચારવા જેવો પ્રશ્ન છે. આ સાથે આજની ચર્ચા અહીં પૂરી કરીએ.